સુરત શહેરના ઉધના ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના કતારગામ વિસ્તારમાંથી સાયબર ક્રાઇમની ટીમે સાયબર ક્રાઇમ આચરતી ટોળકીને ઝડપી પાડી મોબાઈલ ફોન, લેપટોપ, બેંકોની ચેકબુક, પાસબુક સહિત કબજે કરી હતી। જે ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા પાટણના સરસ્વતી તાલુકાના વાગદોડ ગામના વિદ્યાર્થી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઈ દેસાઈને પાટણથી ઝડપી પાડ્યો હતો। સાયબર ક્રાઇમ પોલીસની તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી। 2025માં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મીત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા। એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે 400થી વધારે NCCRP કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી। આ કેસમાં એક જે નાસ્તા ફરતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શોધીને અહીંયા લાવવામાં આવ્યું છે। જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે 195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી। એ જતીન ઠક્કર જે મુખ્ય આરોપી છે કામનો, એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મીત શાહને આપેલું હતું। મીત શાહ એમના માટે તમામ જે મ્યુલ અકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ એકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મીત શાહ કરતો હતો અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે એમનું નામ છે જતીન ઠક્કર। આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ 7 આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે।